अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ટૂથપેસ્ટમાં નમક હોય કે ન હોય, તમારી પાસે નમક હોય તો તમે એક્સપોર્ટ કરી શકો છો. પહેલી વસ્તુ કે ઇન્ડિયા છે આખા વર્લ્ડનું 3rd લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે, એટલે તમારી પાસે કહેવાય કે મીઠાની ખાયણું તો છે જ. હવે આગળ વાત કરીએ તો ચાઇના ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટનું આપણું જેટલું આપણે એક્સપોર્ટ કરીએ છીએ એનું 37% ઇમ્પોર્ટ કરે છે. એટલે પેલો કન્ટ્રીની વાત કરીએ તો ચાઇના ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ માટે તો તમને મળી ગયું. આગળ વાત કરીએ કે સોલ્ટ જ શું કામ, તો સોલ્ટ વસ્તુ એવી છે ભાઈ કે દરેક લોકો યુઝ કરે, સોલ્ટ વગર કોઈને ચાલે એમ નથી. પ્લસ રોક સોલ્ટની વાત કરો, ટેબલ સોલ્ટની વાત કરો કે પછી હિમાલયન પિંક સોલ્ટ જે આવે છે એની વાત કરો, ને કે હમણાં જે નવું સ્ટાર્ટઅપ કયો કે નવી એક વેરાયટી એડ કયો બામ્બુ સોલ્ટ, એ પણ સારું એવું એક્સપોર્ટ થાય છે. હવે આગળ એક્સપોર્ટમાં વાત કરીએ ટોપ કન્ટ્રીની તો ચાઇના છે, જાપાન છે, પછી આગળ ઇન્ડોનેશિયા છે, વિયેતનામ છે, કતાર છે, સાથે સાથે સાઉથ કોરિયા પણ છે, નેપાળ પણ છે. સૌથી વધારે સોલ્ટ એક્સપોર્ટમાં આપણું નામ છે, સૌથી વધારે સોલ્ટ પ્રોડક્શનમાં પણ આપણું નામ છે. તો સોલ્ટ એક્સપોર્ટમાં શું કામ નહીં, સારો એવી પ્રોડક્ટ છે. પ્રોફિટ માર્જિન થોડોક ઓછો છે, બટ આમાં કહેવાય કે ક્વોન્ટિટીનો ધંધો છે. ક્વોન્ટિટી જો તમારી પાસે હટશે, આપણે ગુજરાત જ આખા ઇન્ડિયાનું સૌથી વધારે 87% પ્રોડક્શન કરે છે. સાથે બીજા 2 રાજ્યની વાત કરીએ તો એમાં આવશે તામિલનાડુ અને રાજસ્થાન. હવે આયોડાઇઝ સોલ્ટ પણ એક્સપોર્ટ થાય છે, ટેબલ સોલ્ટ પણ એક્સપોર્ટ થાય છે, હિમાલયન પિંક સોલ્ટ પણ એક્સપોર્ટ થાય છે. કેટલી ટાઈપના વેરાયટી છે એ બધી એક્સપોર્ટ થાય છે. તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું આમાં, પેકેજિંગ ને ક્વોલિટી, ને એક ફસાઈનું તમારે લાઇસન્સ પણ જોશે એક્સપોર્ટ માટે. બાકી આઈસી જીએસટી છે એ બધું તો તમારી પાસે છે જ. એની આગળ વાત કરીએ તો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ આમાં નથી ચાલતું. હમણાં પાસ્ટ મંથ ગલ્ફૂડ એક્ઝિબિશન મેં અટેન્ડ કર્યું ત્યારે લોટ્સ ઓફ એવી કંપની હતી કે જે ઇન્ડિયાથી રિપ્રેઝેન્ટિંગ કરતી હતી સોલ્ટને, અને સારું એવું એનું પેકેજિંગ, અટ્રેક્શનવાળું પેકેજિંગ હતું. તમે પેકેજિંગ જોવો તો પણ તમને એમ લાગે કે ના સોલ્ટ લઈ લેવું છે. એટલે સારી એવી પ્રોડક્ટ છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સારી એવી એની ડિમાન્ડ છે. તો આવી વસ્તુ ચૂઝ કરો અને આગળ વધો. આમાં પ્રોફિટ થોડોક ઓછો છે, પણ આમાં બલ્કમાં કામ છે, ક્વોન્ટિટીનું કામ છે. એટલે સારી એવી પ્રોડક્ટ, પેકેજિંગ ને ક્વોલિટી આ સાથે લઈને આગળ વધો. અને બેસ્ટ ઓફ લક, અને સાથે વિડીયો જોવા માટે થેન્ક યુ.